કાંકરેજ અને ઓગળ આ બંને તાલુકામાં આપણો જલવંત વિજય થયો છે। એ વિજયોત્સવ પ્રસંગે આજની પાર્ટીના કાર્યકર્તાઓની આપણી આ વિજયોત્સવ બેઠકની અંદર આપણા સૌ અહીં ઉપસ્થિત સન્માનીય આગેવાનશ્રીઓ, વિજેતા ઉમેદવાર અને વિજેતા બનાવનાર સૌ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રો, એ ભારતીય જનતા પાર્ટીનો વિજય છે। આજનો વિજય એ ભારતીય જનતા પાર્ટીની આપણી વિચારધારા, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। મિત્રો, આ વિજય એ આપણા ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા સન્માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વિકાસની રાજનીતિનો વિજય છે। આ વિજય એ બનાસકાંઠા, કાંકરેજ, ઓગળ ના કાર્યકર્તાઓનો પ્રચંડ પુરુષાર્થનો આ વિજય છે। આ વિજય બદલ હું બનાસકાંઠાની જનતાનો, ઓગળની જનતાનો આપ સૌના માધ્યમથી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મિત્રો, બનાસકાંઠાની જનતાએ, આપણા કાંકરેજની જનતાએ, આપણા ઓગળની જનતાએ કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને જાકારો આપ્યો છે। કોંગ્રેસની કૂટનીતિને જાકારો આપ્યો છે। બનાસકાંઠાની જનતાના વિકાસમાં કોંગ્રેસ ઘણા સમયથી અડચણરૂપ રહી। નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠાને